પૈસા છાપવા માટે કઈ સિસ્ટમને અડોપ્ટ કરી છે? કઈ સિસ્ટમને? મિનિમમ રિઝર્વ સિસ્ટમને અડોપ્ટ કરી છે. એટલે કે જ્યારે આરબીઆઈને પૈસા છાપવા છે ત્યારે એ 200 કરોડ રૂપિયાને શું કરી દે છે? શું કરી દે છે? રિઝર્વ કરી દે છે. સર, આ 200 કરોડ રૂપિયા રિઝર્વ કરો તો એમાં શું રિઝર્વ કરવું પડે? તો મિનિમમ 115 કરોડનું શું રિઝર્વ કરવાનું હોય છે? ગોલ્ડ રિઝર્વ કરવાનું હોય છે. એટલે કે 150 કરોડનું ગોલ્ડ રિઝર્વ કરો તો ચાલે, કોઈ વાંધો નહીં. અને ઉપરનું શાનાથી? વિદેશી ચલણ અથવા તો ફોરેક્સ રિઝર્વ. ફોરેક્સ રિઝર્વની અંદર ખાલી વિદેશી ચલણ ના આવે. હલો, ફોરેક્સ રિઝર્વની અંદર શાનો સમાવેશ થાય? એક તો ફોરેન કરન્સી એટલે કે વિદેશી ચલણ, બીજું એસડીઆર, ગોલ્ડ, અને પછી ફોરેન બોન્ડ્સ. એટલે કે આરબીઆઈએ અમેરિકાને લોન આપી છે, એટલે હિંમત કરીને સમજી લો ને તમે, બરાબર. હવે અમેરિકાએ બી જે રીતે આપણી સરકારને લોન જોઈએ તો પેલી ગવર્મેન્ટ સિક્યુરિટી આપે છે ને, એ રીતે અમેરિકાએ બી શું આપી હશે ભાઈ? ગવર્મેન્ટ સિક્યુરિટી આપી હશે. અચ્છા, એ ગવર્મેન્ટ સિક્યુરિટી કઈ કરન્સીમાં ઇસ્યુ કરે? રૂપિયામાં? ડોલરમાં. તો એનો સમાવેશ બી શાની અંદર થાય? ફોરેક્સ રિઝર્વની અંદર થાય. બહુ સરસ. હા, નહીં, સારી વસ્તુ છે. એસડીઆર એટલે શું? તો એસડીઆર નો ફૂલ ફોર્મ છે સ્પેશિયલ ડ્રોઈંગ રાઇટ્સ, બરાબર. એટલે શું? તો જ્યારે પેલું બનતું હતું, પેલું એટલે શું? વર્લ્ડ બેંક બનતી હતી, બરાબર ને? એટલે વર્લ્ડ બેંક શાના માટે કામ કરે છે? વર્લ્ડ બેંકનું બેઝિક પર્પઝ શું હતો? કેમ જરૂર પડી? તો સર, પેલું વિશ્વયુદ્ધ થયા, બરાબર ને? એટલે એની અંદર ડેમેજ થયું, તો એ ડેમેજ કંટ્રોલમાંથી રિકવરી કરવા માટે પૈસાની જરૂર પડશે. તો જે વિકસિત દેશો છે, એટલે જેની જોડે પૈસા છે, એ લોકો શું કરે? પૈસા આપે, પોતાનો ફાળો આપે, અને પછી એ પૈસાનો ઉપયોગ આખા વિશ્વમાં વિકાસના કાર્યો માટે કરવાનો. હા કે ના? હવે આવી જ એક બીજી બેંકની જરૂર પડી, એટલે બીજી એક સંસ્થાની જરૂર પડી કે ઇન કેસ એવું થાય છે કે ભારત જોડે વિદેશમાંથી આયાત કરવા માટે ડોલર પૂરા થઈ જાય છે, તો એ ક્યાં જશે? યુએસએ જોડે. અને જઈને કહેશે કે અમને શું આપો? ડોલર આપ. એવું ચાલશે ના? અથવા તો યુએસએ આપે ખરું, અથવા તો ના પણ આપે. તો એવી પરિસ્થિતિમાં ભારતને તકલીફ ના પડે, એટલે ભારત એકલાને નહીં, વિશ્વમાં આવા કોઈ પણ દેશને વિદેશી ચલણના અભાવથી તકલીફ ના પડે, એના માટે એક નવી વ્યવસ્થાની રચના કરી. કયું? આઈએમએફ, ઇન્ટરનેશનલ મોનેટરી ફંડ. હવે ઇન્ટરનેશનલ મોનેટરી ફંડ બનાવવું છે તો તમારે જે તે દેશની કરન્સી જોઈશે, તો કોણ આપશે? આઈએમએફ આવશે. આઈએમએફ આપશે. તો આઈએમએફે શું કર્યું? નવા પ્રિન્ટર મંગાયા પૈસા છાપવાના? ના. આઈએમએફે શું કર્યું? બધા દેશોને આગ્રહ કર્યો કે તમે પોતપોતાના દેશની કરન્સી શું કરો? કોને આપો? કોને આપો ભાઈ? આઈએમએફને આપો. આ સમજાય? તો યુએસએ આપી, ચાઇનાએ આપી, યુકે આપી, ઇન્ડિયાએ બી આપી, બરાબર ને? જાપાને પણ આપ્યા. આ બધા પૈસા કઈ જગ્યાએ ભેગા કર્યા? આઈએમએફમાં ભેગા કર્યા. એને પોતાનું કોન્ટ્રીબ્યુશન વધારે આપ્યું, એને પૈસાના લોન લેવાની ડ્રોઈંગ રાઇટ્સ કેવા મળ્યા? વધારે મળ્યા. આ સમજાય? તો એને કહેવામાં આવે છે એસડીઆર. શું કહેવામાં આવે છે? આપણી જોડે રફલી 2.5 થી 3% જેટલા છે. કેટલા ટકા છે? હા, બહુ એટલા ઇનફ છે, અને બરાબર ને? હા, તો એને બી શાની અંદર સમાવેશ કર્યો છે? જે તે દેશના ફોરેક્સ રિઝર્વમાં. કેમ? કે ભલે અત્યારે હાલ તમારી જોડે નથી, પણ જોઈએ ત્યારે મળી જશે ને. તો આઈએમએફ જોડેથી ભાઈ એ છે જ તમારા સ્પેશિયલ ડ્રોઈંગ રાઇટ્સ, તો તમને જોઈએ છે ત્યારે આઈએમએફ જોડેથી શું થશે? મળી જશે. આ સમજાય? સરસ. અને આઈએમએફ માત્ર ને માત્ર શાના માટે કામ કરે છે? બેલેન્સ ઓફ પેમેન્ટના ક્રાઇસિસ માટે. એટલે તમારી જોડે આવું વિદેશી ચલણ પૂરું થઈ જાય ને તો જ તમને લોન આપે. એ તો આખા વિશ્વમાં જ્યાં જ્યાં વિકાસના કાર્યો માટે પૈસાની જરૂર હોય તો કોણ આપશે? વર્લ્ડ બેંક આવશે. તો ફંડેડ નથી હો પાછી. પૈસા તો આપણે જે તે સમય પાછા ચૂકવવાના છે. એ શું કરે છે? આપણને સહાય આપે છે અથવા તો લોન આપે છે. ભાઈ શું કરે છે? કાં તો લોન આપે, કાં તો સહાય આપે. સહાય આપે તો ફંડેડ આવે, લોન હોય તો મદદથી, વર્લ્ડ બેંકની મદદથી.
ગ્રાન્ટ્સ હોય છે એ તો કહું છું કે જ્યારે સહાય આપે છે ત્યારે તમે સહાયથી લખી શકો છો, પણ ઘણીવાર લોન લઈએ છીએ તો એ શું આવશે વર્લ્ડ બેંકની મદદથી પાછા આપવાના છે પાછા જતી વખતે, બરાબર.